હેલો, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ બધાને. ભાઈ આજે જઈએ છીએ અમે. આજે જોશું પાછો રેસ્ટોરન્ટમાં વારો છે કે તમે જાઓ. એમને ઓર્ડર પડી ગયો છે મલાત્યાનો. અને ભાઈ કાલે અમે જવાના છે 7 લેક. તો કાલે અમે બધા રજા પાડવાના. કાલે મારા બધાની રજા છે, રજા પાડી દઈશું અમે. અને ભાઈ કાલે મસ્ત કામ થઈ ગયું હતું. અને ભાઈ અમારા અરમેનમાં ભાઈ આવી લાઈફ હોય છે ભાઈ, જો ડિલિવરી કરનારોની ડિલિવરી કરવાની આખો દિવસ. સાંજે જે આરામ કરો જાઓ, જે કરો એન્જોયમેન્ટ, પછી સવાર ઉઠી પાછા ડિલિવરી કરવા નીકળી જાઓ. તમારો કોઈ બોસ નહીં, કોઈ સાહેબ નહીં, કોઈ તમારે કશું નહીં. તમારે જે જ્યારે કામ કર્યું ત્યાં કરો, જ્યારે ના કર્યું ત્યાં ના કરો, એવું કામ હોય છે. પણ કમાવા આવ્યા હોય એટલે ભાઈ આપણે કમાવવું પડે, સમજી વિચારીને કામ કરવા નીકળી જવું પડે. કારણ કે જો અમે એન્ડેસ કરીએ છીએ તો હું 11 વાગે નીકળી જાઉં અને સાંજે 7-8 વાગે આવી જાઉં પાછો, તો મારે 15 હજારનું કામ થઈ જાય છે મારું. તો મારા માટે એટલું બહુ છે, કારણ કે મારે ગાડી ભાડું નહીં આપવાનું, કશું આપવાનું છે નહીં. મારે એમાં બોસ જ બધું હાલે છે, એટલા માટે અમે બહુ શાંતિ હોય છે. અને બીજા અમુક લોકો કેવું કરે કે ભાઈ 3-4 હજારનું કામથી કેવું 8-10 હજારનું કામ થઈ જાય, પછી કામ બંધ, પછી લોકો ઘેર જતા રહે. તો એવું નહીં કરવાનું ભાઈ. જેટલું કમાવાનું મળતું એટલું કમાઈ લેવાનું, કારણ કે સ્નો જ પડશે ને પછી બધું કામ બંધ થઈ જશે. એની ડિલિવરી તો ચાલુ જ રહેશે, પણ તમારી ડિલિવરીનું કામ જ નહીં થાય, કારણ કે સ્નો જેટલું બધું પડશે એટલા માટે. તો ભાઈ આજે શનિવાર છે ને, આજે નીકળે ફટાફટ ડિલિવરી આપણે રેસ્ટોરન્ટમાં જવા માટે, કારણ કે કોઈ ડિલિવરી કદાચ આવીને પડી હશે એટલા માટે. તો ભાઈ આવી ગયા છે રેસ્ટોરન્ટ પર. અને ભાઈ આજે અવાજ થોડોક મારો એ લાગશે ભારે, કેમ કે શરદી થયેલું છે એટલા માટે. ને ઓર્ડર છે નહીં હતું તો હજુ અમને જ ખુલ્લી છે, એટલો છોકરો એકલો જ આવ્યો છે. હજુ કંઈ ઓર્ડર પડ્યો છે નહીં. ઓર્ડર પડે તે લેકિન ના પડે, ઓર્ડર પડે તે લેકિન આરામ કરીએ, તો કે ઓર્ડર છે નહીં એટલા માટે. હા ગયો. તો ભાઈ વાગી ગયા છે 2:30 વાગી ગયા છે અને ધવલભાઈ આવ્યા છે. તમે બે જો એને ડ્રિંક લઈને બેઠા છે પીવા માટે. ઓકે, ઓર્ડર છે નહીં, એમને ઓર્ડર પડ્યો છે નહીં, હજુ ઓર્ડર નહીં પડ્યો. એમને તો 5 હજારનું કામ થઈ ગયું છે અત્યારે. હવે ઓર્ડરની રાહ જોઈને બેઠા છે. આ ઓર્ડર નહીં પડે લેકિન આપણે રાહ જોઈએ છે, કારણ કે આપણે ઓર્ડર હજુ સવારને કે પડ્યો છે નહીં એટલા માટે. તો ભાઈ 5 વાગી ગયા છે અને ઓર્ડર હજુ અમને આવ્યા છે. એ આવ્યા તો આવ્યા, 2 ઓર્ડર આવી ગયા એકી સાથે, અને બે છે મલાત્યાના. એટલે શાંતિહર નજીકનું છે ઓર્ડર, એટલે વાંધો નહીં. હજુ તો ભાઈ બોસ આવ્યા છે નહીં, કારણ કે મારે લેવાના છે પૈસા. અને કેમ કે કાલે જવાનું છે અમારે 7 ફરવા માટે, એટલા માટે બોસ આવે એટલી વાર રાહ જોઉં છું. અને 2 ઓર્ડર હજુ આવ્યા છે, હજુ અમને આવ્યા છે 5 વાગી ગયા ત્યારે. એટલે હજુ તો રેડી કરે છે, હજુ તો અડધો કલાક જેવું થશે રેડી થાય તે લગી. તો લેકિન શું પડશે આપણે. તો ભાઈ ડિલિવરી રેડી થઈ ગઈ છે. 5:30 વાગે રેડી છે ડિલિવરી. અને 2 ડિલિવરી આલી છે, 2 કોમિતાસની છે, એટલે વાંધો નહીં. અને હજુ પહેલી ડિલિવરી છે મારી. આ 2 ડિલિવરી આલી આખા દિવસની, હજુ 2 ડિલિવરી આજુ આપી છે તમને. હવે નીકળ્યો ફટાફટ ડિલિવરી કરવા માટે. તો ભાઈ ફર્સ્ટ ડિલિવરી પર આવી ગયો છું. કસ્ટમરને કોલ કર્યો, પણ કસ્ટમરને એ ઇંગ્લિશ ખબર નહીં પડતી. તો આપણે મિમીલોરમાં કોલ કર્યો છે. મિમીલોરવાળાઓ કોલ કરી કહેશે ને કે ભાઈ આવી ગયો છે અમારો માણસ, હવે ત્યાં સુધી વેઇટ કરવાનું આપણે. અને ભાઈ લોકેશન આ બધી બિલ્ડિંગો જુઓ. તો છોકરો સાયકલિંગ કરે છે. આ બિલ્ડિંગનો ઓર્ડર છે આપણે, આ બિલ્ડિંગનો ઓર્ડર છે આપણે. જ્યાં સુધી કસ્ટમર ના ત્યાં સુધી વેઇટ કરી લઈએ અને પછી જઈએ બીજી ડિલિવરી કરવા માટે. મેસેજ તો કર્યો છે મેં મિમીલોરમાં કે કરાવે કારની ખબર નહીં. તો હવે કસ્ટમર આવી ગયા છે ને, કસ્ટમર લઈને પણ ગતા પણ રહ્યા છે. હવે આપણે જઈએ સેકન્ડ ડિલિવરી માટે. તો ભાઈ સેકન્ડ ડિલિવરી આવ્યા તો, અને આ લોકેશન હતું. નાની અમથી ગલી છે, ઉપર ઢોરથી આપણે નીચે આવ્યા. આ સાઈડ આપણે હતું અને આ ઘર હતું આપણું લોકેશન કસ્ટમરનું. તો ભાઈ આ ઘર તો પાક્કું આપણા ઇન્ડિયા જેવું જ લાગે છે, કેમ કે ઈંટો બીટો બધી બહાર છે ને એવું છે. અને ગલી નાની અમથી છે. ને આપણે ડિલિવરી કમ્પ્લીટ થઈ ગઈ છે ને હવે આપણે નીકળીએ છીએ પાછા રેસ્ટોરન્ટ પર જવા માટે. રેસ્ટોરન્ટમાં જતાં પહેલાં આપણે મલાત્યા ઓટો મારી જઈએ, કેમ કે કંઈક નાસ્તા જેવું કરી લઈએ એટલા માટે. ભાઈ આવી ગયા છે મલાત્યા અને જઈએ છીએ જય કુબેરમાં. હાઈ રે જય કુબેર. તો ભાઈ કચોરીનો ઓર્ડર કર્યો છે અત્યારે, અને બનીને આવે એટલી વાર પછી કંઈ નહીં કરીએ આપણે રેસ્ટોરન્ટ પર જવા માટે. તો ભાઈ એવી છે કચોરી કમ્પ્લીટ રેડી થઈને આવી ગઈ છે.
ભાઈ ટેસ્ટ કરી જોઈએ કેવું લાગે છે કેવું નહીં જોઈએ આપણે. બહુ કાઢી છે ભાઈ. ઘરી ચટણી નાખીએ, થોડી લીલી નાખી દઈએ. ટેસ્ટ કરીએ આપણે. ઓકે દહીં આ લોકોએ ચટણી નાખી દીધી આપણે. હવે કમલા છે એક નંબરની લાગી કચોરી આજે. હવારનો પૂછ્યો હતો, ગાધું હતું નહીં મેં હવારનું, લગતા ખાવા બહુ મસ્ત લાગી કચોરી હતા. તો ભાઈ ખાઈ લીધી છે કચોરી. મસ્ત બનાવી હતી કચોરી, ચટણી બટણી નાખી બધી મસ્ત બનાવી હતી. હવે આપણે જઈએ ફટાફટ રેસ્ટોરન્ટ પર. કે પેઢીનો ફોન આવી ગયો છે, કંઈ છું એવું મોડું થયું એટલા માટે. તો ફટાફટ નીકળીએ આપણે રેસ્ટોરન્ટમાં જવા માટે. તો ભાઈ એક ત્રીજો ઓર્ડર આવ્યો છે, અને ત્રીજો ઓર્ડર જે આવ્યો છે એ જે હું પહેલાં ડિલિવરી કરવા ગયો હતો એનું જ એડ્રેસ છે. એ ભાઈ એવું કહે છે કે ભાઈ મારે બહુ સરસ લાગ્યું છે જમવાનું, તો મને ફરી મોકલાવો. તો ફરી મારી જગ્યા જ આપવા જવાનું છે, અને એ ઓર્ડર છે ખાલી 4 કિલોમીટરનું. અને કસ્ટમરને એટલું સારું લાગ્યું છે ફૂડ કે ભાઈ ફરી એ ઓર્ડર આપ્યો છે કે ભાઈ મને આપવા ફરીથી. તો મને આપીને કહે કે ફરી એ જગ્યા પર જવાનું છે. મેં ખૂબ વધુ ને મૂકું આપણે કે ના પાડી છે, આપણે તો પૈસા કમાવા જ આવ્યા છે, મને હજુ તો મળવાના જ છે. મૂકું જઈશું આપણે, કંઈ ના પાડી છે. તો ઓર્ડર રેડી કરે છે. ઓર્ડર રેડી થાય પછી આપણે પાછા નીકળીએ ડિલિવર કરવા માટે. તો હવે ફરી આવી ગયા છે આપણે સેમ લોકેશન પર. પહેલાં ડિલિવરી કરી હતી ત્યાં આગળ. અને જો કસ્ટમર આવ્યા છે નહીં, કસ્ટમરની જો આ છોકરો જો ખાલી એ ગાડી ચલાવે છે રોડ પર પાડતો. એમના ઘરવાળા કશું ને કે ભાઈ ગાડી લઈ આલે આ લોકો. હવે કસ્ટમરની રાહ જોઈએ આપણે. તો ભાઈ 10 વાગી ગયા છે અને છેલ્લી ડિલિવરી લીધી છે. હવે નીકળી આપણે ડિલિવરી કરવા માટે. અને આખો રોડ સુમસાન થઈ ગયો છે કેમ કે શનિ રવિ છે એટલે બહુ ગાડીઓ છે નહીં અત્યારે. અને અમે 10 વાગી ગયા છે એટલે ગાડીઓ છે નહીં અત્યારે. ફટાફટ ડિલિવરી કરવા જઈએ આપણે. આવી ગયા છે આપણા ઘરે. અને આ જો કેટલો બધો કચરો ભરેલો છે. આ કચરો બધો અત્યારે હવે રાતે ખાઈ થઈ જશે, ગાડી આવશે ને એટલે. આ રહ્યું આપણું ઘર. અને બધા આવનવાળા આવીને બેઠેલા છે, એવું લાગે છે ગાડીઓ જો પડી જાય. બધી ગાડી આપણા ઘરની ગાડીઓ છે. આવનવાળા છે બધા આપણા ઘરે આવેલા છે એવું લાગે છે, કેમ કે ગાડીઓ બહુ પડેલી છે એટલા માટે. અને ભાઈ આ જો આ ભાઈ ચીકણા પડીને આવ્યા છે, જો વા ડેડી કરાવી. કાલે જવાનું છે ને આવન ફરવા માટે, એટલે હા કઈ 7 લેક જવાનું છે. કાલે જવાનું છે 7 લેક ફરવા માટે. અને આપણે બધા અહીં બેઠી ગયા છે અત્યારે અમારા આવનવાળા ફેમિલી મેમ્બર. અમારા જો આ ધવલભાઈ જો એ તો ઊંઘ જ પડી ગયા જરૂર હતા. તો ભાઈ આજનો દિવસ ગયો છે ઠીકઠાક, કેમ કે ખાલી 5000નું કામ થયું છે. અને રેસ્ટોરન્ટ પર જો કે સારું છે ભાઈ, આજે 5000નું કામ તો થયું, કારણ કે પહેલાં એટલું કામ નહોતું થતું. તો ભાઈ જો લોકો તૈયારી કરવા મળ્યા છે, ચીકણા બનીને થઈ ગયા છે કાલે જવા ફરવા માટે. અને હજુ આપણે જો કશું કરાયું છે નહીં, આવું જવાનું છે આપણે. કશું વધુ નહીં ભાઈ, આજે 5000નું કામ થયું છે. કાલે રજા જ, કાલે રજા પાડીશું બધા જવાના એટલે. અને હવે જઈશું સોમવારે ઇન્ડેક્સ કરવા માટે. અને આજનો દિવસ ગયો છે ભાઈ આવો ઠીકઠાક. મળીએ આવું કાલે બધાને. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ બધાને ભાઈ.